કે આપણે શિમલા મિર્ચ અને પ્યાજની સબ્જી બનાવીશું, જે તમે એન્ડ સુધી જોજો. સિક્રેટ મસાલા સાથે છે, તમને ખૂબ જ મજા આવશે. આપણે શિમલા મિર્ચ અને પ્યાજનો મસાલો તૈયાર કરી દઈશું. એના માટે 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મરચું અને થોડી હળદર ઉમેરી દઈશું. કસૂરી મેથી ઉમેરી દઈશું. હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું અને આમાં 2 ચમચી દહીં ઉમેરીશું. દહીંને આપણે બરાબર મિક્સ કરી દઈશું મસાલાની અંદર. બે ચમચી તેલ ઉમેરી દઈશું. થોડું જીરું ઉમેરીશું, થોડી હિંગ. આને આપણે બરાબર સાંતળવા દઈશું. રાઈ અને જીરું સાંતળીને તૈયાર છે. હવે આપણે તેમાં કટ કરેલી ડુંગળી અને શિમલા મિર્ચ ઉમેરી દઈશું. આને કૂક થવા માટે આપણે થોડું મીઠું ઉમેરીશું. ડુંગળી અને શિમલા મિર્ચને ઓવરકુક નથી કરવાના. આપણી ડુંગળી અને શિમલા મિર્ચ અધકચરા સતરાઈ ગયા છે, તો એને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું. જીરું ઉમેરીશું, ચપટી હિંગ નાખીશું. ફરીથી અમે નાની ડુંગળી કટ કરીને લીધી છે, તે ઉમેરી દઈશું. આપણે અડધું ટામેટું ઉમેરીશું. હું 2 જણનું ખાવાનું બનાવું છું, એટલા માટે અડધું ટામેટું લીધું છે. ડુંગળી અને ટામેટાને આપણે ઢાંકણું બંધ કરીને 2 મિનિટ સુધી થવા દઈશું. આપણું ડુંગળી અને ટામેટું તૈયાર છે. હવે આપણે તેમાં 1 ચમચી ચણાનો લોટ ઉમેરીશું. ચણાનો લોટ ઉમેરવાથી એકદમ ક્રીમી ટેક્સચર આવશે અને શાકનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ જેવો લાગશે તમને, અને ગ્રેવી પણ થોડી ઠીક થશે. એ આપણો ચણાનો લોટ બ્રાઉન કલરનો થઈ ગયો છે અને સરસ સ્મેલ પણ આવવા લાગી છે. હવે આપણે જે દહીંનો મસાલો કર્યો હતો તે ઉમેરવાનો છે. તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને તેલ પણ મસાલામાંથી છૂટું પડવા લાગ્યું છે. જોઈ શકો છો આજુબાજુમાં કે આપણી ગ્રેવી રેડી છે. હવે તમારે જેટલી ગ્રેવી કરવી હોય તેટલું પાણી નાખવાનું. લસણની પેસ્ટ ઉમેરીશું 1 ચમચી. શિમલા મિર્ચ અને જે પ્યાજ કરીને રાખ્યા હતા અધકચરા તે ઉમેરી દઈશું અને એને બરાબર કૂક થવા દઈશું. આપણે આમાં થોડો ફ્રેશ મસાલો ઉમેરીશું, કોથમીરનો. તમે જોઈ શકો છો કે આપણું શિમલા મિર્ચ અને ડુંગળીનું શાક બનીને તૈયાર છે. તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. થેન્ક યુ.